નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાહુલ વાઘેલા. શુભ સવાર. અને આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 કાર્બન અને તેના સંયોજનોમાં એક અગત્યના ટોપિકની ચર્ચા કરવી છે. ટોપિકનું નામ છે ક્રિયાશીલ સમૂહ. શું નામ છે વિદ્યાર્થી મિત્રો? ટોપિકનું નામ આપણે ક્રિયાશીલ સમૂહ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આગલા જે લેક્ચર હતા એમાં આપણે કાર્બનના એક અગત્યના મહત્વના ગુણધર્મની ચર્ચા કરી છે. અને એ ગુણધર્મ છે કાર્બનનો વૈવિધ્યપૂર્ણ સ્વભાવ. કાર્બન બીજા પરમાણુ સાથે કેવી સરળતાથી, કેવી આસાનીથી બંધન બનાવે છે એની ચર્ચા આપણે આ ટોપિકમાં કરવાની છે. કે કાર્બન હાઇડ્રોજન સાથે, અત્યાર સુધીમાં આપણે હાઇડ્રોકાર્બન્સની ચર્ચા કરી કે કાર્બન હાઇડ્રોજન સાથે કેવી સરળતાથી બંધન બનાવે છે. એટલે જ કાર્બન વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન સાથે પણ એટલી આસાનીથી કાર્બન એવી રીતે ઓક્સિજન સાથે પણ આસાનીથી સરળતાથી બંધન બનાવે છે, નાઇટ્રોજન સાથે પણ અને સલ્ફર સાથે પણ. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવા વિષમ પરમાણુ, વિષમ એટલે કે હેટરોએટમ, એને વિષમ કેમ કે છે જોઈશું વિદ્યાર્થી મિત્રો. ધારો કે આ અમારી કોઈ હાઇડ્રોકાર્બન ચેન છે, શૃંખલા છે. અહીંયા હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન આપણે કાર્બનની સંયોજકતા પૂર્ણ કરીએ તો આવી રીતે પૂર્ણ કરી શકાય. હવે જ્યારે આ હાઇડ્રોકાર્બન શૃંખલામાં ધારો કે ઓક્સિજનનું એક્ઝામ્પલ લઈએ તો ઓક્સિજન એટલે કે O. હવે વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજનમાં બાહ્ય કક્ષામાં 1 2 3 4 5 અને 6 બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. એને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઓક્સિજન આ હાઇડ્રોકાર્બન પર અટેક કરે ત્યારે એને 2 ઇલેક્ટ્રોન અહીંયા ફ્રી પડવા જોઈએ. તો એ શું કરે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ એક કાર્બન ઉપરથી 2 હાઇડ્રોજનને હટાવી દે છે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે આ 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય એટલે કે H2 મળે. એટલે કે કોઈ કાર્બન પર 2 ઇલેક્ટ્રોન ખાલી મળે છે. ધારો કે અહીંયા 2 ઇલેક્ટ્રોન ખાલી મળ્યા તો એ ઓક્સિજન અહીંયા આવીને ડબલ બોન્ડથી એની સાથે બંધન બનાવે છે. ડબલ બોન્ડ એટલે કે આમાં ઓક્સિજનના બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોનની કમી છે. તો 2 ઇલેક્ટ્રોન એની પાસે હોય અને 2 ઇલેક્ટ્રોન બીજા જ્યાં એક જોડાવા છે ત્યાં એ 2 ઇલેક્ટ્રોનની શોધ કરે છે અને એની સાથે ડબલ બોન્ડ બનાવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, એક એક્ઝામ્પલ છે કે આવી રીતે ઓક્સિજન, બીજે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, સલ્ફર છે, એ પણ આવી હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરવું. વિસ્થાપન કરવું કે અહીંયા જે હાઇડ્રોજન હતા એને દૂર કરી અને ઓક્સિજન પોતે જોડાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈશું કે આ સંયોજનમાં ફક્ત ને ફક્ત કાર્બન અને હાઇડ્રોજન હતા. હવે એમાં એક નવો પરમાણુ આવીને જોડાયો છે અને એ છે આપણો ઓક્સિજન. એટલે કે આ આખા સંયોજનમાં ફક્ત ને ફક્ત ઓક્સિજન એક અલગ દેખાય છે. એટલે કે એને આપણે શું કહીશું? વિષમ કહીશું. વિષમ, સમ એટલે કે સરખું અને વિષમ અહીંયા આ બધા જ તત્વો કરતા થોડો જુદો પડે છે, અલગ પડે છે. એટલે આપણે વિષમ કહી શકાય. અને ઇંગ્લિશમાં એને હેટરોએટમ કહેવામાં આવે છે. ગુજરાતીમાં વિષમ પરમાણુ અને ઇંગ્લિશમાં હેટરોએટમ. એ રીતે ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર પણ આપણા હાઇડ્રોકાર્બન ચેઇનમાં, શૃંખલામાં જોડાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે આ વિષમ પરમાણુ જેની સાથે સમૂહ બનાવે, આ વિષમ પરમાણુ જેની સાથે સમૂહ બનાવે એ ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખાય છે. અને ક્રિયાશીલ સમૂહ જે હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે જોડાશે તો એની શૃંખલાની લંબાઈ અને એ શૃંખલાના સ્વભાવની પરવા કર્યા વગર એના ગુણધર્મોમાં ફેરફાર કરી શકે છે. એટલે કહેવાનો મતલબ કે ક્રિયાશીલ કેમ છે? તો કે એક્ટિવ ગ્રુપ છે. શું કહેવાય? એક્ટિવ ગ્રુપ છે. એ લોકો એક્ટિવ ગ્રુપ કેમ છે? તો કે એ જે હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે, જેની સાથે જોડાય એના ગુણધર્મોમાં પરિવર્તન લાવે છે. અને એ ગુણધર્મો કોના અનુસાર હોય છે? આપણા ક્રિયાશીલ સમૂહ, જે ક્રિયાશીલ સમૂહ જોડાયો હોય એના અનુસાર હોય છે. હવે તેનું આપણે જોઈશું કે કયા કયા વિષમ પરમાણુ હોઈ શકે અને એ જે સમૂહ બનાવે છે એ ક્રિયાશીલ સમૂહનું નામ અને એના સૂત્રનો અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટક દ્વારા આપણા ફંક્શનલ ગ્રુપ એટલે ક્રિયાશીલ સમૂહને સમજીશું. હવે ક્રિયાશીલ સમૂહ એટલે કે વિષમ પરમાણુ ધરાવતો તત્વ. તો વિષમ પરમાણુ કયા કયા હોય છે? પછી એક વિષમ પરમાણુ જે સમૂહમાં જોડાયેલો છે સમૂહનું નામ છે અને એ સમૂહનું સૂત્ર આવે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલા મેં વિષમ પરમાણુમાં ફ્લોરીન, બ્રોમિન, આયોડિન,
એસ્ટેટિન અને ટેનેસિન એ કોઈ પણ તત્વો લઈ શકું છું કારણ કે એ વિષમ પરમાણુ છે એટલે કે એમની બાહ્ય કક્ષામાં ફક્ત અને ફક્ત એક ઇલેક્ટ્રોનની જરૂર છે જેમ કે ફ્લોરિનનો નંબર છે 9 તો કે બાહ્ય કક્ષામાં 7 ક્લોરીનનો નંબર છે 17 એટલે કે બાહ્ય કક્ષામાં 7 એટલે બ્રોમિનનો છે 35 એટલે કે બાહ્ય કક્ષામાં 7 વિદ્યાર્થી મિત્રો આપણે જે આ તત્વો લીધા છે એ આપણા આવર્તક કોષ્ટકમાં કયા સમૂહના તત્વો છે 17 ગ્રુપ 17મા નંબરના સમૂહના તત્વો છે આપણે એને હેલોજન કહીએ છીએ શું કહેવામાં આવે છે હેલોજન કહેવામાં આવે છે એ અતિ ક્રિયાશીલ છે હવે આપણે નામ જોઈશું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ક્લોરીન બ્રોમિન આયોડિન એસ્ટેટિન અને ટેનેસિન એટલે કે આ આપણા હેલોજન સમૂહ છે આ આપણો 17મો સમૂહ છે હવે વિદ્યાર્થી મિત્રો એને યાદ રાખવા માટેની એક શોર્ટ ટ્રીક છે એક સેન્ટેન્સ યાદ રાખવાનો હવે મિત્રો આ જે હેલોજન સમૂહ છે 17મા નંબરનો એને યાદ રાખવા માટે फिर कल બહાર आई आंटी टेंशन में એટલે કે फिर માંથી આપણે એર લેવાનો છે એટલે કે આપણે શું થઈ જશે ફ્લોરિન કલ માંથી Cl લેવાનો છે એટલે કે ક્લોરીન બહાર માંથી Br લેવાનો છે એટલે કે બ્રોમિન થઈ જશે મિત્રો આઈ નો આઈ એટલે આયોડિન આંટી માંથી Kt લેવાનો છે એટલે કે એસ્ટેટિન થઈ જશે વિદ્યાર્થી મિત્રો અને એ જે ટેનેસિન માંથી TS લેવાનો એટલે કે આપણો TS છે ટેનેસિન માંથી એટલે કે આ 17મા નંબરનું તત્વો છે જે અહીંયા વિષમ પરમાણુ તરીકેનું કાર્ય કરે ખૂબ અઘરું નથી વિદ્યાર્થી મિત્રો આને સરળતાથી લેવાનું છે કે આ બધું શું લખી રહ્યા છે સર પણ વિદ્યાર્થી મિત્રો આ નામ છે આપણા તત્વોના જે આપણે યાદ રાખવાના છે જેનો ઉપયોગ અહીંયા વિષમ પરમાણુ તરીકે એટલે કે આ તત્વો જ્યારે આપણી હાઇડ્રોકાર્બન શ્રૃંખલામાં જોડાય ત્યારે એનું નામ શું હોય છે એના ગુણધર્મો શું હોય છે એમ જાણવાનું છે હવે જ્યારે આમાંથી કોઈ પણ તત્વ આપણા હાઇડ્રોકાર્બન સાથે જોડેલો હોય ત્યારે એને હેલોજન કહેવામાં આવે છે હવે સૂત્ર કેવું હોઈ શકે તો કે ખાલી ક્લોરીન જોડેલો હોય ખાલી બ્રોમિન જોડેલો હોય આ બોન્ડ છે શું છે આ બંધ છે કે આ બંધ છે એટલે કે આગળ આપણી હાઇડ્રોકાર્બન આ દર્શાવવામાં આવે હાઇડ્રોકાર્બન શ્રૃંખલા એટલે કે કાર્બનિક શ્રૃંખલા જોડેલી હોય છે આ રીતે વિદ્યાર્થી મિત્રો CH3CH2Cl એટલે આ ક્લોરોઇથેન અથવા ઇથાઇલ ક્લોરાઇડ કહેવામાં આવે છે એટલે અહીંયા બ્રોમિન પણ એક જોડેલો હોય ફ્લોરિન પણ જોડેલો હોય આયોડિન પણ જોડેલો હોય પણ મુખ્યત્વે અહીંયા બે લખેલા છે એટલે કે ફ્લોરિન અને બ્રોમિન વધારે પડતા જોડેલા હોય છે એટલે કે જ્યારે આપણો હાઇડ્રોકાર્બન શ્રૃંખલામાં આ રીતે ફ્લોરિન જોડેલો હોય ક્લોરીન જોડેલો બ્રોમિન કે આયોડિન જોડેલો હોય ત્યારે એને હેલો આલ્કેન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે હેલો આલ્કેન હેલો એટલે કે આ હેલોજન ગ્રુપ છે અને આ આલ્કેન સમૂહ છે એટલે કે બેને હેલો આલ્કેન કહેવામાં આવે છે હવે જે મિત્રો આપણે જોઈશું કે ઓક્સિજન જ્યારે આપણા હાઇડ્રોકાર્બન શ્રૃંખલામાં જોડાય ત્યારે આપણી હાઇડ્રોકાર્બન શ્રૃંખલાનું નામ શું થાય સમૂહ તરીકે કોણ હોય છે એની ચર્ચા કરીએ અને એ સમૂહ જોડાવાથી એના કયા ગુણધર્મો ફેરફાર થાય છે જોઈશું હવે મિત્રો ઓક્સિજન તરીકે જ્યારે કોઈ સમૂહ આપણી હાઇડ્રોકાર્બન શ્રૃંખલામાં જોડાય ત્યારે એ સમૂહનું નામ હોય છે આલ્કોહોલ એટલે કે ઓક્સિજન જ્યારે હાઇડ્રોજન સાથે જોડાય અને આ એક સૂત્ર છે કે ઓક્સિજન અને હાઇડ્રોજન આ બંધ છે અને આગળ આપણી હાઇડ્રોકાર્બન શ્રૃંખલા હોય એટલે કે જ્યારે ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે મળીને જ્યારે કોઈ સમૂહ બનાવે છે એને આલ્કોહોલ સમૂહ કહેવામાં આવે છે અને જ્યારે એ આલ્કોહોલ સમૂહ આપણી હાઇડ્રોકાર્બન શ્રૃંખલામાં એટલે કે ઉદાહરણ તરીકે લઈએ CH3 CH2 આ કોઈ આપણી હાઇડ્રોકાર્બન શ્રૃંખલા હતી અને અહીંયા OH જોડેલો છે તો એમાં કહી શકાય કે આપણી હાઇડ્રોકાર્બન શ્રૃંખલામાં આલ્કોહોલ સમૂહ જોડાયેલો છે એવી રીતે આલ્ડીહાઇડ છે આલ્ડીહાઇડ એટલે કે અહીંયા OH ની જગ્યાએ હું CHO લખી દઉં જ્યારે આપણો હાઇડ્રોકાર્બન શ્રૃંખલામાં CHO જોડેલો હોય સૂત્ર છે અને ત્રીજા સમૂહનું નામ છે આલ્ડીહાઇડ ત્યારે આપણે કહી શકીએ કે આપણી હાઇડ્રોકાર્બન શ્રૃંખલામાં આલ્ડીહાઇડ સમૂહ જોડેલો છે એ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે હાઇડ્રોકાર્બન શ્રૃંખલામાં
તમે જોઈ શકો કે CO ની આજુબાજુ બંધ દર્શાવેલો છે. એ બંધ કોની સાથે જોડેલો છે કે આપણી હાઇડ્રોકાર્બન સંખ્યા, આપણી હાઇડ્રોકાર્બન સંખ્યા આટલી પણ હોઈ શકે અને એના કરતા મોટી પણ હોઈ શકે, વિસ્તૃત પણ હોઈ શકે, લાંબી પણ. એટલે કે વચ્ચે કોણ છે? કાર્બન અને ઓક્સિજન. એટલે આપણે એ સમૂહનું નામ કીટોન સમૂહ રાખ્યું છે. એટલે આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો, આપણી હાઇડ્રોકાર્બન શૃંખલામાં કોણ જોડાયેલું છે? કીટોન સમૂહ જોડાયેલો છે. હવે ચોથા સમૂહની વાત કરીએ, કાર્બોક્સિલિક એસિડ. એટલે કે બંધ આપેલો છે COOH આપેલું છે. એટલે ધારો કે વિદ્યાર્થી એક્ઝામ્પલ લઈએ, CH3 CH2 COOH. હવે અહીંયા આ જે બંધ હતો એ બંધ આર્ય વિદ્યાર્થી મિત્રો સિંગલ બંધ છે. એની સાથે આપણી આ હાઇડ્રોકાર્બન શૃંખલા જોડાયેલી છે. એટલે કહી શકાય કે આપણી હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે કાર્બોક્સિલિક સમૂહ જોડાયેલો છે. અને એ કાર્બોક્સિલિક સમૂહના જોડાવાના કારણે હાઇડ્રોકાર્બનના બધા જ હાઇડ્રોકાર્બન શૃંખલાના ગુણધર્મોમાં ફેરફાર આવે છે, એના નામમાં પણ ફેરફાર આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન સાથે જે આ ચાર સમૂહ બનાવે છે એ સમૂહને વારાફરતી આપણે થોડા વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. જોઈએ પ્રથમ આપણો છે આલ્કોહોલ સમૂહ, જેના વિશે અભ્યાસ કરવો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ સમૂહની વાત કરીએ તો કે ઓક્સિજન જે સમૂહ સાથે જોડાઈને નવો સમૂહ બનાવે છે એને આપણે પ્રથમ સમૂહ જે હતો એ આલ્કોહોલ સમૂહ. આલ્કોહોલ સમૂહ આપણા કાર્બનિક સંયોજનમાં છે કે નહીં એની જાણ કરવી હોય, ચકાસણી કરવી હોય તો જોવાનું કે આપણા હાઇડ્રોકાર્બન સમૂહમાં આઈડે OH જોડાયેલો છે કે નહીં. જો OH જોડાયેલો હોય તો આપણો સમૂહ કેવો છે? આલ્કોહોલ તરીકે આપણો સમૂહ એમાં ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. આપણો હાઇડ્રોકાર્બન એમાં આલ્કોહોલ જોડાયેલો છે એવું કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આલ્કોહોલ આપણી કાર્બનિક શૃંખલાની જોડે જોડાય ત્યારે કાર્બનિક શૃંખલાના નામની પાછળ ઓલ લાગે છે. શું લાગે છે? ઓલ. તો ધ્યાન રાખજો, સફિક્સ તરીકે ઓલ લાગે છે. એક એક્ઝામ્પલ લઈ લઈએ. આ ઇથેન છે, બે કાર્બન વાળો આલ્કેન સંયોજન એટલે કે ઇથેન. બધી બાજુ ત્રણ હાઇડ્રોજન છે એટલે ચલો હાઇડ્રોજન પર લઈ લઈએ. હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન. હવે જ્યારે બારથી OH સમૂહ એની સાથે જોડાવા હોય ત્યારે શું કરે છે વિદ્યાર્થીઓ? એ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. હવે જ્યારે આપણે આગળ ભણ્યા ત્યારે ઓક્સિજન હતો, ઓક્સિજન બે હાઇડ્રોજનનું વિસ્થાપન કરતો હતો. હવે સર તમે તો અહીંયા ઓક્સિજન એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે, પણ વિદ્યાર્થી મિત્રો એક હાઇડ્રોજન તેની પાસે છે જ, એટલે એક ઇલેક્ટ્રોનની કમી છે તો એ હાઇડ્રોજનને શું કરી અને પૂરી કરે છે. એટલે આપણે કહી શકીએ કે આપણું હવેનું તત્વ કેવું થઈ જવાનું છે? અહીંયાથી હાઇડ્રોજન દૂર કરીને OH લાગે એટલે કે આપણું હવેનું તત્વ આવું થઈ જવાનું છે. અહીંયા આપણે હાઇડ્રોજન લખી શકીએ છીએ મિત્રો. હવે આને હું સરળ રીતે લખું તો આ રીતે લખી શકાય CH3 આ C અને આ પેલો યુનિટ CH3, બીજો યુનિટ આ CH2 અને આપણો આ આલ્કોહોલ સમૂહ. એટલે કે આ સંયોજન આ રીતે હતું. પહેલા આનું નામ હતું ઇથેન. શું હતું? ઇથેન. પણ હવે અહીંયા OH જોડાઈ ગયો છે તો નામમાં શું ફેરફાર આવશે? ઇથેન પ્લસ ઓલ લાગે. શું લાગે છે? ઓલ. પાછળ અહીંયા નામની પાછળ જો આલ્કોહોલ સમૂહ જોડેલો હોય તો નામની પાછળ ઓલ લાગે છે. એટલે કે ઇથેન પ્લસ ઓલ તો નામ શું થઈ જાય? ઇથેનોલ. આ સમૂહનું નામ છે, આ કાર્બનિક સંયોજનનું નામ છે ઇથેનોલ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજી સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે અહીંયા સપોઝ હું મિથેન લઉં છું અને આવી રીતે કોઈ હાઇડ્રોકાર્બનમાં આલ્કોહોલ સમૂહ જોડાવા આવે છે મિથેનમાં તો શું કરશે? અહીંયાથી હાઇડ્રોજન દૂર કરે અને OH લાગી જાય છે. હવે પહેલાનું નામ શું વિદ્યાર્થી મિત્રો? મિથેન. હવે પણ આલ્કોહોલ સમૂહ જોડાવાથી પાછળ ઓલ લગાડવો પડશે અને આપણું સંયોજનનું નામ થઈ જશે મિથેનોલ. એ રીતે બધા હાઇડ્રોકાર્બન શૃંખલામાં જ્યારે OH જોડાય છે તો શૃંખલાની પાછળ ઓલ લાગે છે સફિક્સ તરીકે અને એનું નામ હોય છે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેન હોય તો પ્રોપેનોલ, બ્યુટેન હોય તો બ્યુટેનોલ, પેન્ટેન હોય તો પેન્ટેનોલ. એ રીતે આપણા હાઇડ્રોકાર્બન શૃંખલાના નામ બદલાય છે અને એના ગુણધર્મોમાં ફેરફાર આવે છે. હવે મિત્રો આપણે બીજા આપણા ફંક્શનલ ગ્રુપ એટલે ક્રિયાશીલ સમૂહની વાત કરીશું જે હતો આલ્ડીહાઇડ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા ક્રિયાશીલ સમૂહ કે બીજા ફંક્શનલ ગ્રુપની વાત કરીએ તો આપણે જોયું એમાં પણ ઓક્સિજન રહેલો છે. એનું નામ છે આલ્ડીહાઇડ.
એટલે કે CHO વડે દર્શાવે છે. એટલે કે આપણી હાઇડ્રોકાર્બન સંખ્યામાં જ્યારે પણ CHO જોવા મળે તો આપણે કહી શકીએ કે આપણું આ સંયોજન આલ્ડીહાઇડ સમૂહ ધરાવતું સંયોજન છે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે હાઇડ્રોકાર્બન શૃંખલામાં આલ્ડીહાઇડ સમૂહ જોડાયેલો હોય તો એ હાઇડ્રોકાર્બન શૃંખલાનું પછીથી નામકરણ કરીએ તો એમાં પાછળ આલ લાગે છે. શું લાગે વિદ્યાર્થી મિત્રો? આલ. આપણે ઇંગ્લિશમાં લખવા દઈએ તો AL લાગે છે. એક એક્ઝામ્પલ લઈશું. ધારો કે આપણો ઇથેન છે. હવે ઇથેનમાં આલ્ડીહાઇડ સમૂહ જોડાય તો શું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? CHO. એટલે કે અહીંયા આ કાર્બન પરથી આપણે શું કર્યું છે? કાર્બનમાં જે પણ હાઇડ્રોજન હતા વિસ્થાપન કરી અને આપણે અહીંયા CHO લગાડેલું છે. C તો ઓલરેડી હતો જ વિદ્યાર્થી મિત્રો, પણ આ C તો ઓલરેડી હતો જ એટલે C માં શું થયું? આ હાઇડ્રોજનમાં ખાલી ઓક્સિજન ઉમેરાયો છે. એટલે કે આપણો આલ્ડીહાઇડ સમૂહ આપણા હાઇડ્રોકાર્બનમાં જોડાઈ ગયો છે. એટલે કે અહીંયા જે બે કાર્બન હતા નામ હતું ઇથેન, હવે અહીંયા CHO જોડાઈ ગયો છે. એટલે કે ઇથેન પ્લસ આર. એટલે કે હવે આપણું નામ શું થઈ જવાનું છે? ઇથેનોલ. શું થઈ જવાનું વિદ્યાર્થી મિત્રો? ઇથેનોલ. ઇંગ્લિશમાં લખવું હોય તો આ રીતે લખી શકાય ઇથેન પ્લસ આર. It gives us ઇથેનોલ. એટલે કે પાછળ શું લાગેલું છે વિદ્યાર્થી મિત્રો? Al લાગેલું છે, પાછળ આર લાગેલું છે. એટલે કે આપણા હાઇડ્રોકાર્બનનું નામ પહેલા ઇથેન હતું, પછી શું થઈ જાય છે? ઇથેનોલ થઈ જાય છે. એવી રીતે મિત્રો એક કાર્બન વાળા હાઇડ્રોકાર્બનની વાત કરીએ, એક કાર્બન હોય એમાં આપણું હાઇડ્રોકાર્બન સાથે આલ્ડીહાઇડ સમૂહ જોડેલો હોય એટલે કે એક કાર્બન એટલે કે મિથેન CH4. તો જ્યારે એમાં આલ્ડીહાઇડ સમૂહ સમાવેશ થાય ત્યારે આપણે કહી શકીએ HCHO. એટલે કે આપણો અહીંયા CHO સમૂહ આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે. અહીંયા પણ એક કાર્બન છે, અહીંયા પણ એક જ કાર્બન હોવો જોઈએ. બે કાર્બન થાય તો આપણું સંયોજન ખોટું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મિથેન નામ હતું. શું નામ હતું? મિથેન. પરંતુ CHO લાગે તો શું લાગે છે પાછળ? આલ લાગે છે. એટલે કે હવે શું નામ થઈ જશે? મિથેનોલ. આનું બીજું નામ છે ફોર્માલ્ડીહાઇડ. હવે વિદ્યાર્થી મિત્રો એવી રીતે બીજા હાઇડ્રોકાર્બનમાં જ્યારે આપણો આલ્ડીહાઇડ સમૂહ જોડાય, ધારો કે પ્રોપેન છે, પ્રોપેનમાં આલ્ડીહાઇડ સમૂહ જોડાય તો એનું નામ છે પ્રોપેન પ્લસ આલ. એટલે કે પ્રોપેનોલ. બ્યુટેન હોય તો બ્યુટેન પ્લસ આલ એટલે બ્યુટેનોલ. પેન્ટેન પ્લસ આલ એટલે કે પેન્ટેનોલ. એ રીતે જ્યારે હાઇડ્રોકાર્બન શૃંખલામાં આલ્ડીહાઇડ સમૂહ જોડાય તો પાછળ શું લાગે છે? આલ લાગે છે. નામકરણમાં ફેરફાર થાય છે અને એના રાસાયણિક રૂપમાં પણ ફેરફાર થાય છે. હવે જ્યારે મિત્રો ઓક્સિજન જેની સાથે જોડાયેલો છે એવા ત્રીજા સમૂહની વાત કરીએ તો આપણને ખબર જ છે કે ત્રીજો સમૂહ આપણો કયો છે? કીટોન સમૂહ છે. હવે વિદ્યાર્થી મિત્રો કીટોનની વાત કરીએ તો કીટોનને આપણે CO બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. CO ની આગળ બોન્ડ છે અને પાછળ પણ બોન્ડ છે. એટલે કે આપણે એને આગળ લખીએ R CO R. હવે મિત્રો અહીંયા R લખવાનો મતલબ શું છે? R એટલે કે શું? વિદ્યાર્થી મિત્રો R એટલે કે આપણો આલ્કાઇલ સમૂહ, આલ્કાઇલ ચેન, આપણી હાઇડ્રોકાર્બનની શૃંખલા. ધારો કે હું લખું CH3 CH2 CH2 પછી CO લખું છું અને પછી CH3 લખું છું. ત્યાં મતલબ કે આનો મતલબ પણ R છે અને આનો મતલબ પણ R છે. અહીંયા બેની લંબાઈ અલગ અલગ છે. અહીંયા ખાલી એક જ C છે, અહીંયા 3 C છે. તો આપણે એને ડેશ વડે પણ દર્શાવી શકીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે R ડેશ CO R. એનો મતલબ કે આ R છે એ આપણે CH3 વડે દર્શાવીશું અને R ડેશ છે એને આપણે પ્રોપાઇલ સમૂહ 1 2 અને 3 છે એટલે કે પ્રોપેન છે અને અહીંયા પ્રોપાઇલ સમૂહ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો બધા જ સમૂહ એટલે કે આપણે આલ્કોહોલની વાત કરી, આલ્ડીહાઇડની વાત કરી અને અહીંયા કીટોનની વાત કરી એની એ હાઇડ્રોકાર્બન સાથે જોડેલા હોય છે ને હાઇડ્રોકાર્બનને આપણે R વડે દર્શાવવાનું છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા તો કાર્બન એ ઓક્સિજન સાથે ડબલ બોન્ડ થી જોડેલો છે. પરંતુ હું અહીંયા જોઉં છું તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક પણ બંધ નથી, અહીંયા પણ બંધ નથી. પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ડબલ બોન્ડ છે અને અહીંયા આપણે ડબલ બોન્ડ દર્શાવ્યો નથી, પણ એ સમજી જવાનું છે કે ત્યાં પણ ડબલ બોન્ડ જ છે.
એટલે આ રીતે પણ એને કીટોનને લખી શકાય, આવી રીતે પણ લખી શકાય, આવી રીતે પણ લખી શકાય અને આવી રીતે પણ લખી શકાય. અહીંયા હું લખું છું તો આ જે બોન્ડ છે એ આ સાથે જોડાયેલો છે, આ બોન્ડ પણ આ સાથે, અહીંયા જે છે એ આ સાથે, અહીંયા પણ આ સાથે, આ પણ આ સાથે, આ બોન્ડ પણ આ સાથે જોડાયેલો છે, અહીંયા આ બંધ પણ આ સાથે અને આ બંધ પણ આ સાથે જોડાયેલો છે. એટલે આ ફેરવીને પણ એ રીતે કોઈ પણ રીતે સ્ટ્રક્ચર આપણને આપે તો આપણે સમજી જવાનું કે અહીંયા પણ આપણો R છે અને અહીંયા પણ R છે અને R નો મતલબ આપણે હાઇડ્રોકાર્બન શૃંખલા થાય છે. હવે જ્યારે કીટોન આપણા હાઇડ્રોકાર્બન શૃંખલામાં જોડાયેલો હોય ત્યારે પાછળ ઓન લાગે, એના નામમાં ફેરફાર થાય અને પાછળ ઓન જોડાય છે. તો જે મિત્રો જોઈશું, હવે એક વસ્તુ ધ્યાન રાખવી છે કે અહીંયા COO આપેલો છે, કાર્બન સાથે ઓક્સિજન સીધો જોડાયેલો છે અને એક બાજુ પણ હાઇડ્રોકાર્બન શૃંખલા છે અને બીજી બાજુ પણ હાઇડ્રોકાર્બન શૃંખલા છે. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો નાના નાના કીટોન સંયોજન જોઈતો હોય તો અહીંયા ધારો કે CH3 લખું એટલે કે અહીંયા એક જ કાર્બન, પછી આપણો કીટોન સમૂહ અને આ જે R છે એનો એક જ કાર્બન, એટલે કે આ આપણું નાના નાના કીટોન સંયોજન બની ગયું. એટલે કે નાના નાના કીટોન સંયોજન પણ કેટલા કાર્બન ધરાવે છે? 1 2 અને 3. હવે 3 કાર્બન વાળા આલ્કેન સંયોજનને વિદ્યાર્થી આપણે શું કહીશું? પ્રોપેન કહીશું. પણ અહીંયા કીટોન સમૂહ લાગેલો હોવાથી આપણા નામની પાસે શું લાગે છે? ઓન લાગે છે. ઓન નો કહેવાનો મતલબ એ હવે નામ શું થઈ જશે? પ્રોપેનોન થઈ જશે. પ્રોપેનોન એટલે કે નામમાં જે ફેરફાર થયો છે એ હવે ઓન લાગે છે, પ્રોપેનોન થઈ જાય છે. એ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ ધારો કે હું અહીંયા CH3 CH2 CO અને CH3 હવે અહીંયા આપણે ગણતરી કરીશું વિદ્યાર્થી મિત્રો કાર્બન 1 2 3 અને 4 ચાર કાર્બન વાળા આલ્કેન સંયોજનનું નામ છે બ્યુટેન. શું નામ છે વિદ્યાર્થી મિત્રો? બ્યુટેન. પ્લસ આપણો કીટોન સમૂહ જોડેલો છે એટલે એની પાછળ આપણે ઓન લગાવીએ છીએ અને આપણું સંયોજનનું નામ શું થઈ જાય છે? બ્યુટેનોન. બ્યુટેન પ્લસ ઓન એટલે કે બ્યુટેનોન. એટલે કે વિદ્યાર્થી મિત્રો કીટોન સમૂહ જોડાવાથી આપણે હાઇડ્રોકાર્બનના નામની પાછળ ઓન લાગે છે, એના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે અને એના નામકરણમાં પણ ફેરફાર થાય છે. હવે મિત્રો આપણે ઓક્સિજન સાથે જોડાયેલો સમૂહ એટલે કે ચોથા નંબરનો સમૂહ એટલે કે કાર્બોક્સિલિક એસિડ સમૂહની ચર્ચા કરીશું. હવે મિત્રો જોઈશું ચોથા નંબરનો આપણો સમૂહ છે કાર્બોક્સિલિક એસિડ સમૂહ. એટલે કે હાઇડ્રોકાર્બન શૃંખલાની પાછળ આવી રીતે COOH લાગેલો હોય છે. હવે જ્યારે આપણી હાઇડ્રોકાર્બન શૃંખલામાં COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ લાગેલો હોય ત્યારે આપણા સંયોજનનું નામ ઓઇક એસિડ બને છે. એટલે કે સંયોજનના નામની પાછળ ઓઇક એસિડ લાગે છે. આપણે અહીંયા ઓઇક એસિડ લખેલું જ છે. આ જ COOH ને હું આ રીતે પણ લખી શકું છું કે કાર્બનની 4 સંયોજનતા પૂર્ણ કરવી હોય તો અહીંયા તો કોઈ મારી આલ્કાઇલ ચેન એટલે કે R જ હોવાનો છે. A એક બંધથી, અહીંયા OH એક બંધથી અને અહીંયા C ડબલ બોન્ડ O એક બંધથી. હવે વિદ્યાર્થીઓ તમને એમ થાય કે અહીંયા OH છે એટલે કે આલ્કોહોલ સમૂહ છે. ના, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે કાર્બનની સાથે સીધો ઓક્સિજન પણ જોડેલો છે. એટલે કે આ આપણું શું થઈ જાય છે? RCOOH થઈ જાય છે. એટલે કે આ આપણો કાર્બોક્સિલિક સમૂહ છે. એક ઉદાહરણ લઈને સમજીએ. વિદ્યાર્થીઓ ધારો કે અહીંયા ઇથેન લઉં છું. ઇથેન એટલે કે CH3 અહીંયા H ના દર્શાવ્યું તો પણ આપણને સમજ પડવી જોઈએ કે અહીંયા H છે. હવે જ્યારે કોઈ કાર્બોક્સિલિક સમૂહ અહીંયા જોડાવા આવે તો આપણો હાઇડ્રોકાર્બનમાં જે પણ ફેરફાર થાય છે એ CH3 COOH હોય છે. એટલે કહી શકાય વિદ્યાર્થીઓ કે અહીંયાથી આ બધા જ બોન્ડ એટલે કે બે ઇલેક્ટ્રોન હટાવી દીધા છે અને આપણે અહીંયા સીધું COOH લગાડી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે જે આપણા ઇથેન સમૂહમાં અહીંયા આપણે ઇથેન હાઇડ્રોકાર્બન લીધો છે એમાં C ડબલ બોન્ડ OH લાગતા આપણને આપણું હાઇડ્રોકાર્બન સંયોજન આવું મળે છે કે CH3 અહીંયા C ડબલ બોન્ડ OH લાગે છે. એટલે કે આપણે કઈ જઈ શકાય COOH. એટલે હવે આપણું નામ અહીંયા આપણા સંયોજનનું ઇથેન હતું. શું નામ હતું? ઇથેન. પણ COOH લાગતા પાછળ ઓઇક એસિડ લાગે છે. પાછળના નામની પાછળ શું લાગે છે? ઓઇક એસિડ. તો અહીંયા હવે જે સંયોજનનું નામ હોવું જોઈએ એ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? એ
ઇથેનોઇક એસિડ થઈ જાય છે એટલે અહીંયા ઓઇક એસિડ પાછળ સફિક્સમાં લગાડતા નામમાં ફેરફાર થાય અને ઇથેનોઇક એસિડ બને છે. હવે ધ્યાન મિત્રો એક કાર્બનના સંયોજનની વાત કરીએ. ધારો કે હું એક કાર્બન લઉં એટલે કે એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા હું મિથેન લઉં છું CH4 અને એની સાથે હું અહીંયા કાર્બોક્સિલિક એસિડ જોડું તો હવે કાર્બોક્સિલિક એસિડ ને જોડાય તો શું થઈ જશે HCOOH. અહીંયાથી હાઇડ્રોજન ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. કેમ ત્રણ? તો કે આપણા કાર્બન સંયોજન સાથે ડબલ બોન્ડમાં O અને એક R એટલે કે ત્રણ બંધ જોડાવાના હોવાથી ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ COOH મળે છે. COOH મળે છે. હવે મિત્રો અહીંયા આ હાઇડ્રોકાર્બનનું મિથેન હતું. શું હતું? મિથેન. અહીંયા COOH જોડાતા ઓઇક એસિડ આપણે પાછળ જોડવો પડે અને આપણા સંયોજનનું નામ થઈ જાય મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ એટલે કે વિદ્યાર્થી મિત્રો જોયું કે સંયોજનની પાછળ જ્યારે COOH લાગે તો નામની પાછળ ઓઇક એસિડ લાગે છે અને આપણું નામકરણમાં જે ફેરફાર થાય અને એ ફેરફાર થઈને આપણને મિથેનોઇક એસિડ મળે છે. એ રીતે ત્રણ કાર્બન વાળું સંયોજન હોય તેને પ્રોપેન કહેવાય પણ પાછળ COOH લાગે તો હોય તો પ્રોપેનોઇક એસિડ, બ્યુટેન હોય તો બ્યુટેનોઇક એસિડ, પેન્ટેન હોય તો પેન્ટેનોઇક એસિડ. એ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા સંયોજનના નામમાં ફેરફાર થાય છે અને એની રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કે રાસાયણિક ગુણધર્મોમાં પણ વિસ્તૃત પ્રકારમાં ફેરફાર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણા ફંક્શનલ ગ્રુપ વિશેની વિસ્તૃત ચર્ચા કરી છે. પહેલો ગ્રુપ હતો હેલોજન ગ્રુપ. એમાં ક્લોરીન, બ્રોમિન, આયોડીન, AT એટલે એસ્ટેટિન અને TS એટલે કે ટેનેસિન નામના બધા જ તત્વો જ્યારે બીજા સંયોજનમાં જોડાય ત્યારે હેલોજન એટલે કે એને હેલો તરીકે ઓળખવામાં આવતું હતું. એટલે નામમાં આપણે ક્લોરો લગાડીએ, બ્રોમો લગાડીએ. ક્લોરીન જોડાયેલો હોય તો ક્લોરો લગાડીએ, બ્રોમિન સંયોજન પાછળ જોડાય તો બ્રોમો લગાડીએ. પછી આપણે ઓક્સિજન ધરાવતા સમૂહોની વાત કરીએ. ઓક્સિજન ધરાવતા ચાર સમૂહો છે મિત્રો. પ્રથમ હતો આલ્કોહોલ સમૂહ, એમાં નામની પાછળ ઓલ લાગતો હતો. બીજો હતો આલ્ડિહાઇડ સમૂહ, એમાં નામની પાછળ આલ લાગતો હતો. ત્રીજો હતો કીટોન સમૂહ, એમાં નામની પાછળ ઓન લાગતો હતો. અને ચોથો છે કાર્બોક્સિલિક એસિડ સમૂહ, જેમાં નામની પાછળ ઓઇક એસિડ લાગતો હતો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ સેક્શન આપણે પૂરો કરીએ છીએ. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મેસેજ દ્વારા મને જણાવી શકો. થેન્ક યુ વેરી મચ.